આજે આપણે ધોરણ 8ની ગુજરાતીની સ્વાધ્યાય પોથીના પાઠ 20 બહેનનો પત્ર પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. એક પક્ષી બીજા પક્ષીને પત્ર લખે તો કેવો લખે? કલ્પના કરીને લખો. તો અહીંયા એક પક્ષી બીજા પક્ષીને પત્ર લખતું હોય એ રીતે આપણે પત્ર લખવાનો છે. તો અહીંયા કોયલ ચકલીને પત્ર લખે છે એ રીતે આપણે પત્ર લખીશું. તો સૌપ્રથમ આપણે સરનામું લખીશું. કોયલબેન, ગીર નિવાસ, તારીખ 10 ફેબ્રુઆરી 2024. પ્રિય સખી ચકલી, કેમ છે બેન, મજામાં ને? તારો પત્ર મળ્યો, વાંચીને ખૂબ જ આનંદ થયો કે તું ગીર આવવા માગે છે. હું ખુશ છું અને દુઃખી પણ, કેમ કે તારો અહીં આવવાનો મને આનંદ છે. પણ હવે ગીરનું જંગલ પહેલાં જેવું નથી રહ્યું. અહીં હવે ઘટાદાર વૃક્ષો નથી રહ્યા. લોકો પોતાના સ્વાર્થ માટે જંગલનો નાશ કરી રહ્યા છે. મને આપણા ભવિષ્યની ચિંતા છે. આપણી આવનારી પેઢીને રહેવા માટે ઝાડ મળશે કે નહીં એ બધું જવા દે. બસ હવે વહેલી મને મળવા આવજે. ચકા કાકા અને ચકી કાકીને મારી યાદ આપજે. લિખિતમ તારી સખી કોયલ. 2. તમને મનપસંદ વૃક્ષનું ચિત્ર ચોંટાડી તે વૃક્ષ આપણને કેવી રીતે ઉપયોગી થાય તે લખો. તો અહીંયા તમને જે જગ્યા આપેલી છે એ જગ્યામાં તમારું મનપસંદ વૃક્ષનું ચિત્ર ચોંટાડવાનું છે અને પછી એના વિશે લખવાનું છે. તો અહીંયા મેં આંબાના વૃક્ષનું ચિત્ર ચોંટાડ્યું છે માટે હું આંબા વિશે લખીશ. આંબો એટલે કેરીનું ઝાડ. પાકેલી કેરી મોટાભાગના લોકોને પ્રિય હોય છે. કાચી કેરીમાંથી લોકો અથાણું બનાવે છે. આંબામાં જ્યારે મોર આવે છે તો તેની સુગંધ વાતાવરણમાં ફેલાઈ જાય છે. કેરી પાકતા આંબાના ઝાડ પર કોયલના મીઠા ટહુકા સંભળાય છે. 3. આ પત્રમાંથી માતૃભાષાનો મહિમા વ્યક્ત કરતા 5 વાક્યો લખો. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. 2. આપણને સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે. 3. માતૃભાષા હૈયે છે તે તરત હોઠે આવે છે. 4. હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે. 5. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ ખીલે છે. 4. ડાબેથી કે જમણેથી વાંચતા એક જ અર્થ થતો હોય તેવા ઉદાહરણ આપો. તો અહીંયા આપણે ડાબેથી વાંચીએ કે જમણી બાજુથી વાંચીએ એનો અર્થ ન બદલાય એવા વાક્યો લખવાના છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. લીંબડી ગામે ગાડી મળી. 1. ખા તભા ભાત ખા. 2. જારે બાવા બારે જા. 3. મલયાલમ. 4. નવજીવન. 5. સીમા મારી રીમા માસી. 6. નમન નમ. 5. તમને SMS, વોટ્સએપ કે પત્રલેખન પૈકી શું ગમે, શા માટે? જવાબ: મને પત્રલેખન ગમે છે કારણ કે ફોનની ભાષા ભાવ વગરની અને લાગણી વગરની બનાવટી જેવી હોય છે. જ્યારે પત્રલેખન એ સ્વ હસ્તાક્ષરે લખાયેલ હોવાથી ભાવ અને લાગણી સમજી શકાય છે. તેમજ પત્રને વારંવાર વાંચી અને સાચવી શકાય છે. પ્રશ્ન 2. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલામાં આપણે લખીશું વધામણી, વસ્તી, વસંત, વાતાવરણ, વૃક્ષ. નંબર 2માં અજગર, અનન્યા, અનાયા, અરબ, આગગાડી. 3માં શમણું, શરણાઈ, શરત, શરદ, શારદા. પ્રશ્ન 3. તમારી દિનચર્યા લખો. તો અહીંયા તમારે તમારી દિનચર્યા લખવાની છે. હું સવારે નિયમિત 7 વાગે જાગી જાઉં છું. નિત્યક્રમ પતાવી થોડી કસરત કરું છું. 10:30 વાગે હું તૈયાર થઈને શાળાએ જાઉં છું. હું રોજ રાત્રે 10 વાગે સૂઈ જાઉં છું.
પ્રશ્ન 4. બહેનનો પત્ર જેવો અન્ય પત્ર તમે તમારા બાપુજીને લખો. તો અહીંયા પહેલાં આપણે સરનામું લખીશું. આધ્યા પટેલ, મહેસાણા. પૂજ્ય બાપુજી, સાદર પ્રણામ. તમારો પત્ર મળ્યો. તમે નવી ગાડી લાવ્યા એ જાણીને મને આનંદ થયો. પિતાજી, તમે વારંવાર ખોટું ન બોલવાની સલાહ આપો છો, તો હવે હું ક્યારેય ખોટું બોલતી નથી. હવે કોઈ વાર લેસન ન કર્યું હોય તો હું શાળામાં ખોટું બહાનું બતાવતી નથી, અને હવે હું નિડરતાથી જે સત્ય હોય તે જ બોલું છું. મારું આવું વલણ જોઈને શિક્ષકે મને શાબાશી આપી હતી. મારી મમ્મી અને મોટા ભાઈને મારા પ્રણામ. લિખિતમ, આપની આજ્ઞાકારી પુત્રી આધ્યા. પ્રશ્ન 5. તમે લખેલા પત્રમાં તમને સૌથી વધુ આનંદદાયક કઈ ઘટના ગમી? શા માટે? જવાબ. મારી સત્ય બોલવાની ટેવ મને આનંદદાયક લાગી, કેમ કે સત્ય બોલવાની ક્યારેક સજા તો મળે છે, પણ એ સજા ભોગવવામાં પણ અનેરો આનંદ મળે છે. આપણે એકવાર ખોટું બોલીએ તો પછી એને છુપાવવા માટે વારંવાર ખોટું બોલવું પડે છે. એના કરતાં સત્ય બોલવાથી આપણામાં પ્રામાણિકતા, નિડરતા જેવા ગુણોનો વિકાસ થાય છે. પ્રશ્ન 6. નીચેના સાઇનબોર્ડનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી જવાબ લખો. તો અહીંયા આપણને એક સાઇનબોર્ડ આપેલું છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. પછી એની નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખવાનો છે. 1. ઉપરોક્ત સાઇનબોર્ડમાં ઉલ્લેખ થયેલા બધા શબ્દો પૈકી ગુજરાતી અને અંગ્રેજી શબ્દોની યાદી બનાવો. ગુજરાતી શબ્દો: અનાયા, પુસ્તિકા, લગ્ન કંકોત્રી, આનંદ, કામ, સામે, સંતોષકારક. 2. અંગ્રેજી શબ્દો: ફ્લેક્સ બેનર, વિઝિટિંગ કાર્ડ, પેમ્ફલેટ, લેસન, ડાયરી, કલર બોક્સ, ઝેરોક્સ, પ્રિન્ટ, સ્ક્રીન, પ્રિન્ટર્સ વગેરે. પ્રશ્ન 7. નીચેના શબ્દવૃક્ષમાંથી સમાનાર્થી શબ્દોની જોડી બનાવીને લખો. તો અહીંયા આપણને એક શબ્દવૃક્ષ આપેલું છે, એમાંથી આપણે સમાનાર્થી શબ્દોની જોડી બનાવવાની છે. 1. જગત એટલે દુનિયા. 2. સ્વપ્ન એટલે સપનું. 3. વંદન એટલે પ્રણામ. 4. ઝાડ એટલે વૃક્ષ. 5. ખજાનો એટલે ભંડાર. 6. પંખી એટલે પક્ષી. 7. ખુશ એટલે રાજી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.